તારા ભાઈએ ઘર પણ આમ મસ્ત બનાવ્યું જો પણ હાવ એને કેવું જોરદાર બનાવ્યું. ભાડે રાખ્યું કે શું છે એ બધું? કાંઈ ભાડે નથી રાખ્યું, એનું પોતાનું ઘરનું છે. હવે ઘરનું છે તો હવે એમાં કાંઈ ના આવે, ઈ 4 દિવાલો ઈંટુથી જ બની હોય. હવે રેવા દ્યો, ઘર છે ને કેટલી મહેનત થી બને, તમને એવું ખબર પડે તમારા જેવા કંજૂસ ને. હવે કાંઈ મહેનત થી નથી કર્યું, મારા ભાગના પૈસા ખાઈને બનાવેલું છે. હવે હું મહેનત થી બને? કોઈ તમારા ભાગના પૈસા નથી ખાધા. હવે તમારો ભાગ ન્યા વળી શેનો થઈ ગયો? ભાગ થાય જ ને, તું એની બેન છો પણ એને પ્રોપર્ટીમાં, બધી પ્રોપર્ટીમાં તારી સાઈન લઈ લીધી, બધી એને નામે કરી લીધી. મેં કેમ મારી બેન ને બધી પ્રોપર્ટીમાં ભાગ આપ્યો, એમ તારો ભાગ થાય ને ન્યા. અમારા ઘરમાં એવો રિવાજ નથી. તમારા ઘરમાં એવો રિવાજ છે તો તમે તમારી બહેનોને પ્રોપર્ટીમાં ભાગ આપો. મારા ઘરમાં એવો રિવાજ નથી કે મારા બાપાની મિલકતમાં, મારા બાપાની પ્રોપર્ટીમાં કે પૈસામાં દીકરીઓ ત્યાં ભાગ લેવા છે. કારણ કે દીકરીઓ ત્યાં શું કામ કરે છે? જે બધું કરે છે એ દીકરા જ કરે છે. દીકરા મારા ટાઈમ હાચવો, મને હારે મોકલી, મારા મામેરા કરશે, મારા હારા હાથે પ્રસંગે બધે ઊભો રહે, મારા માવતરને હાચવશે, હાજા માંદા થાય તો દીકરો હાચવશે. હું જઈશ ને હાચવા, અને ઘડપણમાં કોણ હાચવવાનું છે? ઈ ને એની વહુ જ હાચવવાના છે. દીકરીઓ હાહરેથી જાય છે માવતરને હાચવવા, ઈ તો હાહરે આવી અને અમે અમારું ઘર અહીંયા વસાવી લીધું. તો હું શું કામ એ મિલકતમાં ભાગ લેવા જાઉં? હું ત્યાં કઈ કામ કરું છું તો હું ભાગ લેવા જાઉં છું? ઈ મિલકતમાં મારા ભાઈનો અને ભાભીનો જ ભાગ હોય, મારો ક્યાંય ભાગ હોય જ નહીં ત્યાં. એ વાત તારી સાચી છે. બધી દીકરીઓ જો આ રીતે સમજે ને તો એનો ભાઈ છે ને રાજા બની જાય, રાજા. ભાઈની બેન છે ને નાની હોય કે મોટી, એને બેન ના થવાનું હોય, ભાઈની માં બનીને રહેવાનું હોય. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો.